આજના સમયમાં ફોરવ્હીલનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ભારત સરકાર દ્વારા લાયસન્સ ફરજિયાત હોવા છતાં અત્યારના લોકો લાયસન્સ વગર કાર ચલાવતા થઈ ગયા છે. અત્યારના સગીર વયના બાળકો પણ બેફામ ફોરવ્હીલ ચલાવતા હોય છે. અત્યારે 18 વર્ષની ઉંમરે લાયસન્સ મળતું હોય છે, પરંતુ નાની ઉંમરના લોકો પણ ફોરવ્હીલ ચલાવતા થઈ ગયા છે. અત્યારે હું અહીં લાયસન્સ વગરના લોકો વાહન ન ચલાવે તે માટે મને આવેલો આઈડિયા હું અહીં રજૂ કરી રહ્યો છું. અહીંયા જે વ્યક્તિનું લાયસન્સ હશે તેની ફિંગર દ્વારા જ કારનો દરવાજો ખુલશે. અહીં થોડી મર્યાદાના કારણે ફિંગરપ્રિન્ટના જગ્યાએ લાયસન્સનો ઉપયોગ કરેલ છે, જેથી જેનું લાયસન્સ હશે તેના લાયસન્સ દ્વારા કારનો દરવાજો ખુલશે, જેનાથી આપણે અત્યારે સગીર વયના બાળકોના થતા અકસ્માતો અને કાર ચોરી થવાના કિસ્સાઓથી બચી શકીએ છીએ. અહીં અમે કાર બનાવેલ છે, અહીં સર્વો મોટર એડ કરેલ છે અને અહીં RFID નામનું એક સર્કિટ લગાવેલ છે, જેમાં લાયસન્સ સ્કેન કરવામાં આવે છે. અહીં જે ઓરિજિનલ લાયસન્સ હશે તેના દ્વારા દરવાજો ખુલે છે. જ્યારે ડુપ્લિકેટ લાયસન્સ હોય ત્યારે દરવાજો ખુલતો નથી. અહીં મેં સગીર વયના બાળકોના અકસ્માતના નિવારણ માટે ડિજિટલ કારનું નિર્માણ કર્યું છે. નમસ્તે.